સુરતના ચૌટા બજારમાં દબાણના ન્યુસન્સને કારણે ભારે પરેશાની થઈ રહી છે। ત્યારે ચૌટા બજારના દબાણો દૂર નહીં થાય તો સદીઓ જૂની સુરત જનરલ હોસ્પિટલને તાળા લાગે તેવી સ્થિતિ છે। ત્યારે ન્યુસન્સને કાયમી ઉકેલ લાવવા માટે હોસ્પિટલના પ્રમુખે ગૃહમંત્રીને લખ્યો પત્ર। ત્યારે રસ્તા પરના દબાણને કારણે એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી। સુરતના ચૌટા બજારમાં દબાણના ન્યુસન્સને કારણે ભારે પરેશાની। ચૌટા બજારના દબાણો દૂર નહીં થશે તો સદીઓ જૂની સુરત જનરલ હોસ્પિટલને તાળા લાગશે તેવી સ્થિતિ। ન્યુસન્સને કાયમી ઉકેલ લાવવા માટે હોસ્પિટલના પ્રમુખે ગૃહમંત્રીને લખ્યો પત્ર। રસ્તા પરના દબાણને કારણે એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી। ત્યારે એમ્બ્યુલન્સને મુશ્કેલી થતા દર્દીના જીવનનો પ્રશ્ન છે। ત્યારે અગાઉ એકવાર રજૂઆત થતા તંત્ર કોઈ જ પગલાં ભરતું નથી। દબાણ કરનારા લોકો અહીંયાના સ્થાનિક છે જ નહીં, એ લોકો બહારથી આવે છે। એવું કહેવાય છે કે સ્થાનિક દુકાનદારો એમની પાસે ભાડું વસૂલે છે। જો આ ભાડું વસૂલતા હોય તો એ ગેરકાયદેસર છે। જેમ ચંડોળા તળાવમાં પેલો કોઈ બિહારી જો ભાડું વસૂલતો હતો ને એ ગેરકાયદેસર હોય, તો અહીંયા સરકારી જમીન પર જો કોઈ દુકાનદારો ભાડું વસૂલતા હોય અને તે બહારથી લોકોને લાવીને વસૂલતા હોય તો એ પણ ગેરકાયદેસર જ છે। એવા દુકાનદારોને પણ આઈડેન્ટિફાઈડ કરીને એની પર પગલાં ભરવા જોઈએ, કારણ કે આવા લોકોને લીધે સ્થાનિક લોકોએ ભોગવવું પડતું હોય છે। તો મારી તંત્રને વિનંતી છે કે હવે આ પ્રમુખનો પત્ર એ આખરી પત્ર બની રહે અને અમારી મહાનગરપાલિકા સુરત જનરલ હોસ્પિટલ અને સ્થાનિક લોકો અહીંયા રહી શકે એને માટે પ્રયત્નશીલ થાય। આજે અમારી હોસ્પિટલ 150 વર્ષ જૂની છે, પરંતુ હમણાં છેલ્લા વર્ષોથી જે ફેરિયાઓ બેસે છે તેમને લીધે એમ્બ્યુલન્સ ગાડી બી આવી શકતી નથી। પર્ટિક્યુલરલી જો સાંજના તમે આવો 5 વાગે તો કોઈ ગાડી આવી શકે નહીં। હવે એને માટે અમે આ દૂર કરવા માટે કાગળો ઘણા લખ્યા લોકલ પોલીસે, ત્યાર પછી અમે તો અમદાવાદને કાગળ લખ્યો છે। હવે મેઇન વસ્તુ એ છે કે આ ફેરિયાઓની સામે અમારી ફરિયાદ નહીં મળે, પણ હકીકત તો ગવર્મેન્ટે લોકોને અમે આટલી રજૂઆત કરી તો કોઈ જગ્યાએ માર્કેટ આટલા એરિયામાં કોઈ બિલ્ડિંગ એક્વાયર કરીને તો માર્કેટ બનાવી જોઈએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।